ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ડેડિયાપાડામાં વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાના હતા, પરંતુ નર્મદા પોલીસે મોવી ગામ નજીક જ તેમને અટકાવી રોકી દેવામાં આવ્યા। પોલીસે કહ્યું હતું કે 5 ગાડી જવા દઈએ છે, પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે અમે તો બધા જવાના છીએ તેવી જીદ પકડી હતી અને જણાવ્યું છે કે 5 ગાડી જ કેમ, બધી ગાડી જવા દો, તમારી ઉપર અધિકારી જોડે વાત કરો। જો કે નર્મદા પોલીસે રોકી દેતા ત્યાં રસ્તા પર જ આપના સમર્થકો અને ચૈતર વસાવા બેસી ગયા હતા। પોલીસ તંત્ર અને સરકાર સામે નારા લગાવ્યા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થકો સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આવેદનપત્ર આપવા આવી રહ્યા હતા। નર્મદા પોલીસે ચૈતર વસાવા અને તેમના સમર્થકોને રાજપીપળા આવતા મોવી ચોકડી ખાતે રોકતા મામલો ગરમાયો। નર્મદા જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ ઈશારે આદિવાસીઓની ગ્રાન્ટ લાગતા વળગતા એજન્સીઓને ફાળવી દેશે। ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો, નર્મદા જિલ્લાના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળી કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે, એવો પણ ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે। નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો જલ આંદોલન તેવી ચીમકી ચૈતર વસાવાએ આપતા ફરી એકવાર ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું હતું। આવેદનપત્ર આપવા જવાના હતા તે આવેદનમાં અધિકારી એજન્સીઓ દ્વારા યોજનાનું બારોબાર આયોજન કરી મંજૂર કરી બિલો ચૂકવણા કરી ગેરરીતિની વિજિલન્સ તપાસ કરવાની માંગણી કરતા જણાવ્યું છે, નર્મદા જિલ્લાનો સમાવેશ ડિસ્ટ્રિક્ટ તરીકે હોય। આ જિલ્લાના પ્રજાના સર્વાંગી વિકાસ, સામાજિક આર્થિક ઉત્થાન, મૂળભૂત જરૂરિયાત, ગરીબી, શિક્ષણ, આરોગ્ય સઘળા પાસાઓને આવરી લઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્ય યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે। કેટલાક અધિકારીઓ ચોક્કસ એજન્સીઓ તથા લાગતા વળગતાને ફાયદો કરવા માટે યોજનાની ગ્રાન્ટનો હેતુફેર કરી સરકારની ગાઈડલાઇન્સનું ધારાધોરણનું ઉલ્લંઘન કરી ખરીદીની નિયત પદ્ધતિ ટેન્ડરિંગ બાબતોમાં ગેરરીતિ કરી સભાને જાણ કર્યા વગર નિયમોને નેવે મૂકી બિનઉપયોગી કામો મંજૂર કરી ગેરરીતિ કરી રહ્યા છે। વિધાનસભાની ચૂંટણી 2022માં આચારસંહિતા લાગુ થયાના દિવસે તારીખ 3/10/2022ના રોજ પ્રાયોજના વહીવટદાર કાર્યપાલક ઇજનેર સિંચાઈ કુવા ચેકડેમ સિંચાઈ યોજના 8.52 કરોડના નકલી કચેરીને વર્ક ઓર્ડર આપી કોઈપણ જાતના પરિપત્ર વગર 8.52 કરોડ આપી ચૂકવણા કરવામાં આવેલા છે। વિકાસશીલ તાલુકા યોજના ડેડિયાપાડા સાગબારામાં વર્ષ 2022-23માં 4 કરોડ, બચત રકમ 2.5 કરોડના 1 લાખના હાઈમસના 10 લાખ લેખે ચૂકવી દીધા છે। મંજૂર કરી 1.5 લાખ લેખે ચૂકવણું કરવામાં આવ્યું છે। બીજી યોજનામાં 25,000માં મૂકવામાં આવી છે। આવી રીતે વર્ષ 2023-24માં 4 કરોડ આયોજન પ્રભારી સચિવની હાજરીમાં સ્થાનિક પદાધિકારીઓની મીટિંગ બોલાવી છે। ચર્ચા વિમર્શ કરી તૈયાર કરેલ આયોજન ફેરવી અધિકારી એજન્સી દ્વારા બારોબાર બિનઉપયોગી આયોજન કરી મંજૂર કરી દીધા છે, જે રદ નહીં કરી અને નવું આયોજન મંજૂર કરવામાં આવે। નર્મદા વન વિભાગ દ્વારા વર્ષ 2022-23 અને 23-24માં વન તલાવડીઓ માટે મનરેગા સિંચાઈમાંથી 18 કરોડના નાણાં ચૂકવ્યા છે। કામો હજુ પણ થયા નથી, જેની તપાસ કરાવવાની। છેલ્લા 5 વર્ષ દરમિયાનના એક પણ નિવિદા કર્યા વગર પોતાના લાગતા વળગતા એજન્સીઓ દ્વારા કરોડોના બિલ ઉતારવામાં આવ્યા છે, જેની તપાસ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે। ડેડિયાપાડા તાલુકામાં મનરેગા યોજનામાં મટીરીયલ પૂરું પાડનાર એજન્સીએ કોઈપણ ગ્રામ પંચાયતમાં મટીરીયલ પૂરું પાડ્યું ના હોય, મટીરીયલના રોયલ્ટી બિલો વગેરે અધિકારીઓ દ્વારા 22 કરોડના ચૂકવણા કરી એજન્સીને ફાયદો કરાવ્યો છે। એજન્સી રદ કરી ગ્રામ પંચાયતને જ કામગીરી સોંપી। આદિ આદર્શ ગ્રામ યોજનામાં 17/3/2022ની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરી 68 કરોડની જોગવાઈ સામે ગ્રામ પંચાયતો પર માત્ર 18 કરોડનું આયોજન માંગી મંજૂર કરવામાં આવ્યું છે। 50 કરોડનું આયોજન અધિકારીને એજન્સીએ બારોબાર કરી મંજૂર કર્યું છે। એજન્સીને કામ સોંપી દીધું છે, જે રદ કરી ગ્રામસભાના ઠરાવ પર આયોજન કરાવી મંજૂર કરવામાં આવે। ઉપરોક્ત તમામ આયોજનમાં ગેરરીતિ કરી છે તથા કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેથી તાત્કાલિક વિજિલન્સ તપાસ કરાવી કાર્યવાહી કરવામાં આવે। બારોબાર કરેલ આયોજનો રદ કરી ફરી આયોજન કરી મંજૂર કરવામાં આવે તેવી અમારી માંગણી છે। જો યોગ્ય કાર્યવાહી તપાસ કરવામાં ન આવે તો દિન 7 પછી આ વિસ્તારની જનતાને સાથે રાખી કલેક્ટર કચેરી ખાતે ધારણા પર બેસવાની ચીમકી આપી હતી। જે નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે, મૂળભૂત સુવિધાઓ માટે, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે, કરોડો રૂપિયાના બજેટો આવે છે, પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઈશારા પર પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે। એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા। અમારી સાથે
સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા, છતાંય અમે સવારથી નીકળેલા છે, અમને જવા દેવામાં આવતા નથી. એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી. ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે. 2022માં પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા, ચેકડેમ અને ઉદ્વહન સિંચાઈ યોજના માટે 8 કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે. એ એજન્સી પણ બોગસ છે, સરકારનો કોઈ પરિપત્ર પણ નથી, બારોબાર પ્રજાના પૈસા ચૂકવવામાં આવે, એની તપાસ થવી જોઈએ. બીજો મુદ્દો અમારો એવો છે કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકા અને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે 2-2 કરોડ રૂપિયા મળે છે. ગયા વર્ષે પણ પદાધિકારીઓએ જે માગણી કરી એને સાઈડ પર રાખીને બાયોગેસ, હાઇમસ જેવી બિનજરૂરી યોજનાઓ, આરો પ્લાન્ટ, બંક બેડ જેવી કોઈ બિનઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓને ખંખેરી લીધા છે. એવી રીતે આ વર્ષે પણ આયોજન અધિકારીએ 4 કરોડનું બારોબાર આયોજન કરી દીધું છે અને આ વર્ષે પણ એવા જ કામો બિનઉપયોગી મંજૂર કર્યા છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. સાથે વન વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં એક પણ નિવિદા પાડ્યા વગર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો, વાઉચરો ચૂકવી દેવામાં આવે છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. સાથે મનરેગામાં જે એજન્સી ફિટ કરેલી છે એ એજન્સીએ આ વિસ્તારમાં ડેડિયાપાડા તાલુકામાં પોતાનું ગોડાઉન નથી રાખ્યું કે ડેડિયાપાડા વિસ્તારમાં કોઈ મટીરિયલ નથી રાખ્યું, રોયલ્ટીવાળા બિલો પણ નથી રજૂ કર્યા, છતાં પંચાયતો પર મોટી ટકાવારી લીધી છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. અને આવતા સમયમાં જે આદિ આદર્શ ગ્રામમાં છે 18 કરોડનું જે રોડ રસ્તાના કામો અમે બધાએ લડ્યા ત્યારે સરપંચોને 18 કરોડના કામો આપ્યા અને બીજા 50 કરોડનું બારોબાર આયોજન કરી લીધું છે. એનો અમે વિરોધ કરીએ છીએ. અને તમામ કામગીરી, તમામ યોજનાઓ જ્યારે પણ આવે, જેનું બજેટ આવે તો ગામ પંચાયત પર ગામ સભામાં એનો ઠરાવ લેવામાં આવે, ગામ પંચાયતને જ કામ કરવાની અધિકાર આપવામાં આવે એવી અમારી માગણી છે. અને જેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય. જે પણ અધિકારી, જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જન આંદોલન કરીશું. એ ક્યારે અમે આ બાબતને લઈને પાછી પાની કરવાના નથી. આજે અમારા બાળકોના શિક્ષણ, કુપોષણ, સિકલ સેલ જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ, પદાધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાઉં કરી જાય છે, ત્યારે એની સામેનો અમારો વિરોધ છે. સાથે સાથે અમારા સિંચાઈ વિભાગમાં સ્ટાફ નથી, તાલુકા વિભાગમાં કોઈ હાજર નથી રહેતું, મામલતદારમાં સ્ટાફ નથી, ત્યારે આ બાબતને લઈને પૂરતા શિક્ષકો મુકાય, પૂરતી શાળા બંધાય, આંગણવાડી બનાય, એના માટે પણ અમે રજૂઆત કરવા માટે જતા હતા. છતાં અમને પોલીસ આજે મોવી ખાતે અટકાવેલા છે અને અમને આગળ જવા દેવામાં આવતા નથી. ત્યારે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે, અમને દબાવવાની વાત છે. આવનાર દિવસમાં આ મોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે, આંદોલન કરવું પડશે, રેલી કરવી પડશે, ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે. તો અમે કરીશું, પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે. આજે ભલે પોલીસે તાનાશાહી વર્તન કરીને અમને રોકી દીધા છે, પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં, મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું. એ જ આપણા માધ્યમથી સૌને કહેવા માગીએ છીએ. ધન્યવાદ. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.